ગાઈસ આજે મારા બેનનું અમુક બચેલો સામાન છે ને એ બાકી હતા, પેલે ઘેર લઈ જવાનું. તો હવે આપણે લઈ જઈએ છીએ. તો આપણે ટેમ્પાની સવારી કરીએ છીએ. વાગ્યા છે 12:30. મેં 12:30 જ ઉઠ્યો અને 12:30 અહીંયા આવ્યો તો મને ટેમ્પામાં બેસાડી દીધો. આ મમ્મી હસ્યા કરે જો ને ગાઈસ. ચલો ફરવા જવું છે કે ફરવા નહીં જવાનું? આ ગાડી અંદર મૂકવાની છે એટલે જવાનું છે. ચલો મળીએ આગળ. તો ગાઈસ આપણે રેડી થઈને આ બાને મૂકવા આવી ગયા છે. આ જોઈ લો, મળીએ તો આગળ. હવે જોબ પર જઈશું, પછી જો કદાચ બીજે ગયા ઓન જોબ તો જોઈએ, બતાવું તમને. ચલો આ ગયા જો કેવો અમારી 8 કલાકની જેલમાં આવે. ચાલો મળીએ ગાઈસ. આપણે કાઠિયાવાડી પર હતા. કાઠિયાવાડી પર જો અમારા બે નમૂનાઓ આવી ગયા છે. આ ભાઈબંધ છે ને બહુ રિલેટેબલ ગાયન વગાડે છે. આવી ગયા છે દબંગો. કેવો લાગુ છું? ભાઈબંધના ચશ્મા છે, ચાવ માર લઉં. આ પેલા ભાઈબંધના ચશ્મા છે જો. તો ગાઈસ આપણે ફોન છે ને ધીરે લઈ આવ્યા હતા આપણા જોબ પર. અલાઉડ નહીં, બહાર મૂકવાનો હતો. લઈ આવ્યા હતા આપણે. જો આપણા ફ્રેન્ડ છે, બે છે વીક ઓફ પર છે. મળીએ તો ગાઈસ. આ જગ્યા છે ને કપલ માટે બહુ સારી છે. અત્યારે મેં બ્રેક પર આવ્યા ને, મેં જોયું હવે સ્ટેરકેસ પર કેમેરા નહીં. સમજી જજો કપલ આવો. જો આ રાતે 11 વાગ્યાનો માહોલ જો તમે. આપણે બ્રેક પર આવી ગયા છે. બ્રેક પડી છે હજુ. લોગિન આપણું પતી ગયું. જોઈએ હવે આપણે પાછા ઉપર જઈએ જ કે નહીં. આમ તો જવું જ પડશે. 11 વાગ્યા છે હજુ, જોઈએ. બરાબર છે, ચાલો તા મળીએ. બરાબર. આ જો અહીંયા કચરો જો. અહીંયા બ્લિંકિટનો સ્ટોર છે. કંઈ ખાવું હોય તો અહીં જતું રહેવાનું. મળીએ તા, આવજો ગાઈસ. આપણે ઘરે આવી ગયા છે. ઘરે મળીએ તારા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.